છે, જેની અંદર નિરાધાર, રખડતી, ભટકતી અપંગ ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. તો બહુ સુંદર કામ કર્યું એ લોકોએ. મેં જે એ લોકોમાં વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ખરો ઉતર્યો. એટલે હવે ભવિષ્યમાં પણ એ પાછા મારી પાસે આવે ને, મેં કીધું છે આ બાજુનો, એટલે આ જ પ્લોટ તમે રાખજો. આપણે ભવિષ્યમાં ત્યાં બને તો અહીંયા વેટરનરી કોલેજ થાય. અને આપણી સંસ્થાનો સંપર્ક કરે છે, એટલે આપણી એમ્બ્યુલન્સ મારફત જ્યાં ત્યાં ગાય 2 જિલ્લામાં ક્યાંય પણ રખડતી બીમાર પડી હોય ત્યાંથી ત્યાં ઉઠાવી અને આપણી સંસ્થા છે દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ, અત્યારે હાલમાં જે શાંતિપુરા પાટિયા ઉપર કાર્યરત છે, ત્યાં લઈ આવી અને એનું સારવાર મોટા ઓપરેશનો કરવામાં આવે છે. કે મારા પપ્પા અને જે.આર.ડી. ટાટા 4 વર્ષ મોટા મારા પપ્પાથી. પપ્પા 19 વર્ષના, એ 23 વર્ષ. એ બે પાયલોટનું બી લાઇસન્સ લેવાનું હોય લંડનથી એ જમાનામાં, એ લાઇસન્સ બે સાથે મેળવેલું. પ્રસંગોપાત હોળી હોય, દિવાળીના દિવસો હોય, એવા દિવસોએ અમે રોડ ઉપર ઊભી 10 રૂપિયા 20 રૂપિયા ઉઘરાવી અને એ નાના ફંડમાંથી એક નાનું બીજ વાવ્યું છે અને આજે એ બીજ મોટું વટવૃક્ષ બની ગયું છે. ગામના યુવાનો તો ખરા, પણ આજુબાજુના વિસ્તારના ગામોના યુવાનો નિસ્વાર્થ ભાવે કાંઈ પણ આજુબાજુમાં ક્યાંય ગાયોનું એક્સિડન્ટ થયું હોય, પગ ભાંગેલો હોય, કોઈ બીમાર હોય તો તાત્કાલિક ધોરણે ફક્ત કલાકની અંદર ગાય નહીં લઈ આવે છે, સેવા કરે છે. આ તમે નિહાળીને યોગ્ય જગ્યાએ સદુપયોગ કર્યો છે ને બેન, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એ દાનની વાત થતી હોય, પ્રોણા પાવાના, ગુણ ગાવાના, ખવરાવીને ખાવાના, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવીને ગાવાનું. એટલે કે અને ઘા સહન કરવા પડે અને ઘા મારવા પણ પડે. વીત વાવરવાનું, રેણે ચડવાનું. વીત વાવરવું એટલે કે યોગ્ય જગ્યાએ યોગ્ય દાન દેવું. દાન દેવું એટલું મહત્વ નહીં, પરંતુ દાન વપરાવું પણ જોઈએ. એવું આ ગરવા ગુજરાતની વાત કરતા હોય, આ ભૂમિની વાત કરતા હોય. અને મિત્રો આજે માળિયા તાલુકાનું એ શાંતિપરા ગામ આમ તો હાઈવે ઉપર આવે છે ને ત્યાં દ્વારકાધીશ ગૌશાળા, આમ તો સમગ્ર વિસ્તાર અને સમગ્ર ગુજરાત આ ગૌ સેવાથી પરિચિત છે. દ્વારકાધીશ ગૌ સેવા એટલે કે નિરાધાર ગાયો છે તેમને અહીં સેવા કરવામાં આવે છે. પરંતુ આજે વિશાળ અર્થમાં કહે છે ને, મોટી સંખ્યામાં એક મોટી ગૌ સેવા અહીંથી શરૂ થઈ છે. ગૌ આરોગ્ય ધામ કહીએ છીએ આપણે. મોટી સંખ્યામાં આજ કાર્યક્રમ ગૌશાળાનું ઓપનિંગ હતું અને વિશાળ અનેક હજારોની સંખ્યામાં ગૌ સેવકો આવેલા. સમગ્ર ગુજરાતને પ્રેરણા મળે એવો કાર્યક્રમ, એવી એક સેવા થઈ રહી છે. શૈલેષભાઈ બારણ મારી સાથે છે. સમગ્ર વાત કરવી છે કે જે આ કાર્યક્રમમાંથી શું પ્રેરણા મળે, તમામ વાતો કરવા માટે શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, બેઝિક વાત કરીએ મોટા અર્થમાં કે વિશાળ પટાંગણની અંદર હવે ગૌ સેવા બની છે. ગૌ સેવાની પણ ગાયોની આરોગ્ય સેવા, ગૌધામ, ગૌ આરોગ્ય ધામ. કેટલા વર્ષોથી તૈયારી થતી હતી અને કેટલી ગાયોનો અહીં સમાવેશ થઈ શકે, સમગ્ર થીમ શું હતી? જય દ્વારકાધીશ. હું તમને જણાવતા મને આનંદ થાય છે કે યુવાનોની સમગ્ર ટીમ અત્યારે એક અનોખા રસ્તે જઈ રહી છે. કે આ રસ્તો એવો છે કે જે સેવાનો રસ્તો છે, બરાબર. એની પ્રેરણા અમને જે કતલખાને ગાયો જ હતી એને રોકાવતા પછી એવું થયું કે આ ગાયોને ક્યાં રાખશું આપણે. એનામાંથી અમને પ્રેરણા મળી કે આપણે કંઈ ગૌશાળા ચાલુ કરીએ. ગૌશાળા માટે અમે શાંતિપરા પાટિયા ઉપર એક જગ્યા નિમિત્ત કરી અને ત્યાં ગૌશાળા ચાલુ કરી. ગૌશાળા ચાલુ થઈ એટલે એવું થયું કે રસ્તા ઉપર રખડતી ભટકતી ગાયો એક્સિડન્ટ થવા લાગ્યા. તો અમને એવું લાગ્યું કે અમારી જ ગૌશાળામાં એક હોસ્પિટલ પણ ચાલુ કરીએ. એટલે યુવાનોનું એવું ઈચ્છા હતી કે ગાયોને સારવાર થાય અને એમને સારી સેવા કરી શકે. એના માટે અમે એક નાની હોસ્પિટલની શરૂઆત કરી. હું તમને સંક્ષિપ્તમાં કહું ને તો જ્યારે અમે ગૌશાળાની સ્થાપના કરીને ત્યારે યુવાનો પાસે એટલું બધું ફંડ નહોતું, પણ અમે પ્રસંગોપાત હોળી હોય, દિવાળીના દિવસો હોય, એવા દિવસોએ અમે રોડ ઉપર ઊભી 10 રૂપિયા 20 રૂપિયા ઉઘરાવી અને એ નાના ફંડમાંથી એક નાનું બીજ વાવ્યું છે અને આજે એ બીજ મોટું વટવૃક્ષ બની ગયું છે. કે 2015થી આ સંસ્થા ચાલે છે, જેની અંદર નિરાધાર, રખડતી, ભટકતી અપંગ ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. અને રોજ માટે સાહેબ મને કહેતા આનંદ થાય છે કે રોજ માટે 50થી 60 યુવાનો 8 થી 12 1 વાગ્યા સુધીનો પોતાનો સમય આપે છે.
કે નહીં કે ગલ્લા પાન ઉપર કે ક્યાંય કોઈ અવળી જગ્યા ઉપર, અને ગાયોના સ્થાનમાં એ સેવા કરી રહ્યા છે. એટલે યુવાનોને પણ હું ધન્યવાદ આપું છું કે આમાંથી લોકો પ્રેરણા લે. અને અમને આનંદ એ વાતનો છે કે જ્યારે 2015માં ગૌશાળા ચાલુ કરી પછી આજુબાજુના યુવાનોને પ્રેરણા મળી અને આજુબાજુમાં 90થી 100 ગૌશાળાઓ ચાલુ થઈ છે. એનો અમને ખૂબ આનંદ છે કે એક રસ્તો બદલાણો છે અને સેવાની ભાવના જાગી છે. 2 કરોડનો પ્રોજેક્ટ છે આ, અને આ પ્રોજેક્ટની અંદર અમારે ખૂબ અનુદાન જોતું હતું. એટલે અમને એવું થયું કે હવે બધા પાસે માગવું કેમ, પણ જે અહીંયાના મુખ્યદાતા છે ડૉક્ટર હર્ષિતાબેન દેસાઈ, એને સંજોગોવશાત મને ગિરિબાપુની કથામાં મેં એક સન્માન આયોજનમાં હું હતો અને ત્યાં મને મળ્યા અને અમને હું વારે વારે ગૌશાળાએ લઈ આવો અને એને પ્રેરણા મળી. અને એણે એવું કીધું કે આ ગૌશાળા બને એમાં મારાથી શક્ય હશે એટલું અનુદાન આપી, અને એણે ખૂબ જ મોટું અનુદાન આપ્યું. અને આજે આ ગૌશાળા વિશાળ ઊભી થઈ ગઈ છે. અને આ ગૌશાળાની અંદર ઓછામાં ઓછી 500થી 700 ગાયો રાખી શકાય, નિભાવ કરી શકાય એવી મોટી કેપેસિટી છે. અને અમે બધા યુવાનો અને આજુબાજુના વિસ્તારના લોકોને ખાતરી આપીએ છીએ કે અમારાથી બનતી અને કાયમ માટે સેવામાં ખડે પગે યુવાનો ઊભા રહેશે અને ગાયોને રખડતી ભટકતી અટકાવવામાં પ્રયત્ન કરશું. અને આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે, જેથી કરીને યુવાનોના પ્રેરણા મળે અને જોશ મળે અને લોકો વધારેમાં વધારે કામ કરી શકે. અને આ સમારંભમાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો, આજુબાજુના આગેવાનો અને મહંતશ્રીઓ અને બોમ્બેથી, અમેરિકાથી, દુબઈથી પણ લોકો પધાર્યા હતા. એ સર્વેનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું. અને આ જ રીતે આપ લોકો સાથ અને સહકાર આપતા રહેજો, જેથી કરીને અમે આની જગ્યાએ હજી પણ મોટું કામ કરી શકીએ અને લોકોમાં પ્રેરણા આપી શકીએ અને ગાય માતાની સેવા કરી શકીએ. થેન્ક યુ સો મચ. મિત્રો, આ જે વિશાળ 700ની કેપેસિટી મેં કીધું, મોટા 10 વીઘાની અંદર નિર્માણ થયું છે. જેમના મુખ્ય દાતાશ્રી મુંબઈ સ્થિત હર્ષિતાબેન દેસાઈ આપણી સાથે છે. બેન, મેન બાબત એ કે દાન તો ઘણા કરે છે, વર્ષોથી થતા આવ્યા છે, પણ યોગ્ય દિશાએ દાનનો ઉપયોગ થવો ને એ ખૂબ મહત્ત્વનું હોય. દિશા યોગ્ય હોવી જોઈએ. તમે અવલોકન કર્યું, જોયું કે ખરેખર અહીંના યુવાનો, ગામના યુવાનો તો ખરા, પણ આજુબાજુના વિસ્તારના ગામોના યુવાનો નિસ્વાર્થ ભાવે કાંઈ પણ આજુબાજુમાં કંઈ ગાયોનું એક્સિડન્ટ થયું હોય, પગ ભાંગેલો હોય, કોઈ બીમાર હોય તો તાત્કાલિક ધોરણે ફક્ત કલાકની અંદર ગાય નહીં લઈ આવે છે, સેવા કરે છે. આ તમે નિહાળીને યોગ્ય જગ્યાએ સદુપયોગ કર્યો છે ને બેન, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આવી સેવા બધાને લાભ નથી મળતો બેન બધા. હવે તો આ બેન થોડી વાત કરો કે કરોડથી ઉપર કઈ રીતે વિચાર આવ્યો, કેવી રીતે મુલાકાત લીધી, આખી વાત થોડીક કરો. શૈલેષભાઈ સાથેની મુલાકાત થોડાક વર્ષો પહેલાં અહીંયા સોમનાથમાં શિવકથા હતી. એ મારી એક કઝિને ઓર્ગેનાઇઝ કરેલી, મદ્રાસવાળી. એટલે ત્યારે હું આવી હતી ને ત્યારે શૈલેષભાઈ પણ ત્યાં હાજર હતા. વાતમાંથી વાત નીકળી, પછી હું એમની ઓફિસમાં ગઈ વેરાવળ, ત્યાં વાત કરી તો મને આમ બહુ યોગ્ય લાગ્યું કે ભાઈ આટલી નાની ઉંમરમાં માણસ ઘણું સારું કામ કરે છે. જેટલું બેકગ્રાઉન્ડ શહેરના લોકોને મળે કે છોકરાઓને મળે એવું એમને નથી મળ્યું. ડિફિકલ્ટીમાં, તકલીફના સમયમાં પણ એ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે, સેવાનું, નિસ્વાર્થ પાછી. એટલે મને એમના પર જરા ભરોસો બેઠો. એટલે અમે થોડી વાત કરતા હતા. પછી એમણે એમની જે ઓરિજિનલ ગૌશાળા છે હાઈવે પર, ત્યાં હતી. તો પછી મેં કીધું કે એક ચબૂતરો બનાવવો છે મારે, બનાવું ત્યાં. તો કે આપણી જગ્યામાં તમે બનાવો. એટલે મેં બનાવ્યો. હવે જેમ તમે કહો છો ને કે નામ જોઈતું હોય બધાને, તો મને પણ નામ જોઈતું હતું, પણ મારા મમ્મી પપ્પાનું. હવે જે મારા પપ્પા છે, આપણી ગુજરાતની આખી પ્રજાએ કે ભારતની પ્રજાએ કે ભારતના કોઈ બી મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, કોઈએ ધ્યાનમાં નથી લીધી કે આ માણસે અખંડ ભારત, એટલે અખંડ ભારત તમે નહીં સમજો કારણ કે તમારો જન્મ ન થયો હોય. એટલે હિન્દુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બર્મા બધું એક કન્ટ્રી હતું 1931ના જમાનામાં. ત્યારે મારા પપ્પાએ જામનગરના ફળિયામાં, એના ઘરના ફળિયું કહેતા ત્યારે, એ ફળિયામાં કચરામાંથી સાયકલના પૈડા અને એવી બધી વસ્તુઓ લઈને પ્લેન બનાવ્યું. પ્લેન તો બનાવ્યું,
એને ટેસ્ટ કરવા ઇંગ્લેન્ડથી પાયલટને બોલાવ્યો. એ પાયલટ આવ્યો તો એ આભો બની ગયો કે આ કેટલું સરસ સાવ ઓછી જગ્યામાં ઉડી શકે એવું પ્લેન છે. એણે ઉડાવ્યું 200 ફૂટ. એ પછી આપણે જામનગરના જામ સાહેબ હતા, દિગ્વિજયસિંહ બાપુ, એટલે મારા દાદા હતા ને એ રાજ ઝવેરી હતા એમના. તો પપ્પા મારા જામ સાહેબની સાથે ને સાથે જામ સાહેબે એનું હીર પારખીને કીધું તને સ્કોલરશીપ આપું છું, હવે તું લંડન જા, પાયલટની લાઇસન્સ લઈને આવ. એટલે મારા પપ્પા અને JRD ટાટા, JRD ટાટા 4 વર્ષ મોટા મારા પપ્પાથી. પપ્પા 19 વર્ષના, એ 23 વર્ષ. એ બે પાયલોટનું બી લાઇસન્સ લેવાનું હોય લંડનથી એ જમાનામાં. એ લાઇસન્સ બે સાથે મેળવેલું. પછી પપ્પાને કોઈ દિવસ કોઈએ યાદ કર્યા નથી. પછી સેકન્ડ વર્લ્ડ વોર આવી ત્યારે ઇંગ્લિશ લોકોએ જોયું કે આ તો બહુ હોશિયાર પાયલટ છે, એટલે કે આને આપણે ફ્રન્ટ પર ના મોકલાય, આનો તો આપણે અહીંયા યુઝ કરાય. એટલે પછી જોધપુરમાં ફ્લાઇંગ ક્લબ છે બહુ મોટી સરસ, ત્યાં પપ્પાને ટ્રેનર તરીકે મૂક્યા અને અસંખ્ય લોકોને એમણે ટ્રેન કર્યા. પછી આપણું ભારત આઝાદ થયું ત્યારે એમાંના ઘણા પાયલટ એર ચીફ માર્શલ ને એવી બધી મોટી પદવી પર પહોંચ્યા. એટલે ત્યારથી મને એમ થાય કે એમણે આટલું બધું કામ કર્યું ને એનું તો કોઈ દિવસ કોઈએ એ કર્યું નથી. દીકરી તરીકે બધી દીકરીઓને છે ને બાપ હીરો જ લાગે, પણ મને તો મારો બાપ સુપર હીરો લાગે. એટલે મેં મારા પપ્પા પાછળ કાંઈ ને કાંઈ કરવું છે, એટલે શોધતી હતી કે કોઈ એવું યોગ્ય પાત્ર મળે કરે. તો એક મને જેતપુરમાં અમારા ભત્રીજા મળી ગયા, તો ત્યાં અમે આખી સરસ 500 જણ રહી શકે એવી વાડી બનાવી, મમ્મી પપ્પાના નામની, મનુભાનું કરી. એટલે ત્યાં હવે લગ્ન પ્રસંગ ને બધું સારી રીતે ઉજવાય. પછી મને થયું વડિયામાંથી પ્રપોઝલ આવી, તો વડિયામાં કરીએ, ગૌશાળામાં બધું કામકાજ ને બધું કરાય. એમ ધીરું ધીરું કામ ચાલે છે. અહીંયા શૈલેષભાઈએ લઈ આવ્યા હતા તમને? એ એમને કીધું કે બેન અમારે જમીન છે અમારે, પણ હવે કામ મોટું છે દાતાનું. મેં કીધું તમે કરો, હું મારાથી થાય એટલું હું બધું કામ મદદ કરીશ તમને, પણ મારાથી ધીરે ધીરે થશે. આપણે કંઈ મોટા માણસ નથી કે એક સામટો તમને ચેક લખીને આપીશ. એટલે ધીરે ધીરે આપવાનું ચાલુ કર્યું. એ લોકો કામ કરી રહ્યા છે અને હું દર થોડા દિવસે આવીને 4 દિવસ રહીને જોઈ જતી બધું. તો બહુ સુંદર કામ કર્યું એ લોકોએ. મેં જે એ લોકોમાં વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ખરો ઉતર્યો. એટલે હવે ભવિષ્યમાં પણ એ પાછા મારી પાસે આવે ને, મેં કીધું છે આ બાજુનો, એટલે આ જ પ્લોટ તમે રાખજો. આપણે ભવિષ્યમાં ત્યાં બને તો અહીંયા વેટરનરી કોલેજ થાય તો આપણે કોલેજ કરશું. ગૌશાળા તો છે આપણી પાસે બાજુમાં તૈયાર જ. એ ન કરવી હોય તો પાછી કદાચ ગૌશાળાનું એક્સપાન્શન થાય, એવું કંઈક કરીએ. એટલે આગળનું કામ કરવાની ઈચ્છા છે મારી. હમણાં 6 મહિના આપણે રાહ જોઈએ, આ બધું પતી જાય, સરખું સેટલ થઈ જાય, બધા થાક ઉતરે બધાયનો. આ બિચારાઓએ બધાય છે ને દિવસ રાત કામ કર્યું છે, દિવસ રાત. એટલે મને બહુ જ એમ છે કે હવે એ લોકો થોડોક પૂરો ખાય, હું થોડો પૂરો ખાઈ લઉં, મુંબઈ સેટલ થાઉં મારા ઘરમાં, કારણ કે 6 મહિનાથી આ માટા જ મારું છું. એમાં પતે પછી પાછો ત્યાં આ લોકો કંઈ ઊભા થશે કાંઈ બીજું કરવા તો આ લોકોને મદદ કરીશ. હર્ષિતાબેન, ખૂબ આનંદ આવ્યો. સ્વાભાવિક છે કે મીડિયા મેન વાત રજૂ કરતી, પણ તમારી આ સ્ટોરી છે આ લોકો સુધી પહોંચાડવી, કારણ કે આમાં પ્રેરણાના બીજ રહેલા છે. ને હંમેશા હું વ્યક્તિને મળતો હોય ને એની પડદા પાછળની મહત્ત્વની ભૂમિકા હોય છે. સંપૂર્ણ વાત સાંભળે ને 5 લોકોને પ્રેરણા મળે ને એ અમારો હેતુ છે. અને દર્શક મિત્રો, આ સત્કાર્યની અંદર કેમ કે તન મન ધનથી અનેક પ્રકારે લોકો સેવા કરતા હોય છે. અહીંના અનેક યુવાનો સેવા આપે છે. એમાંના એક યુવાનને આપણે મળીએ અને ખરેખર દ્વારકાધીશ ગૌ સેવા એટલે કે આરોગ્ય ધામની અંદર પ્રોપર કઈ સેવા થાય છે, કઈ રીતે થાય છે, તે થોડી માહિતી મેળવીએ. રામભાઈ સોલંકી કે જે આજુબાજુનો કોઈ ગામમાંથી મેં કીધું ને ફોન આવતો હોય, પ્રોપર સેવા જેને કહે છે, કઈ રીતે અહીં સેવા થાય છે. રામભાઈ, બેઝિક સમજવા માટે પ્રોપર કઈ રીતે સેવા થાય, મતલબ કે લૂલી લંગડી અમુક પરિસ્થિતિ વિકેટ આવતી હોય કે શું કરવું એ વિચાર થતો હોય, અહીં આ ગૌ સેવા તરફથી તમે તમારી ટીમ કઈ રીતે કામ કરે છે? ટીમમાં ખાસ કરીને એવું છે કે જુનાગઢ તેમજ ગીર સોમનાથ આ 2 જિલ્લાના ટોટલી ગામ
એમાં ક્યાંય પણ રોડ સાઈડ અકસ્માત થયેલો હોય અથવા ક્યાંય કોઈ ગામડાઓમાં બીમાર ગાય પડેલી હોય તો ત્યાંના ગૌપ્રેમી લોકોને આપણી સંસ્થા વિશે બધાને ખ્યાલ છે, એટલે આપણી સંસ્થાનો સંપર્ક કરે છે. અને આપણી સંસ્થાનો સંપર્ક કરે છે એટલે આપણી એમ્બ્યુલન્સ મારફત જ્યાં ત્યાં ગાય 2 જિલ્લામાં ક્યાંય પણ રખડતી બીમાર પડી હોય ત્યાંથી ત્યાં ઉઠાવી અને આપણી સંસ્થા છે દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ, અત્યારે હાલમાં જે શાંતિપુરા પાટિયા ઉપર કાર્યરત છે, ત્યાં લઈ આવી અને એનું સારવાર મોટા ઓપરેશનો કરવામાં આવે છે. હવે વસ્તુમાં એવી બને છે કે આ જે ત્યાં હોસ્પિટલ છે ત્યાં હવે દિવસો ને દિવસે આપણા જે કેસ છે તેમાં વધારો થતો જાય છે. પ્રથમ આપણે શરૂઆત કરી સંસ્થાની ત્યારે દિવસનો એકાદો કેસ આવતો, જેમ જેમ સમય જાય અને આપણી જે સંસ્થાના લોકોને જાગૃત થાય છે તેવી રીતના અત્યારે રોજને માટે 7-8 કેસ આવે છે બીમાર ગાયોના. તો હવે એ ગાયોના છે તો તેની સારવાર તો કરી દઈએ આપણે, પણ હવે તે સાજી થયેલી ગાય છે કે તેને એક પગ કાપી નાખ્યો હોય ઓપરેશનમાં, શીંગડું કાઢી નાખ્યું હોય છે, તો એ ગાય છે તો એને ક્યાંય આપણે મૂકી શકતા નથી. તો એના માટે થઈ અને ત્યાં જગ્યાનો અભાવ હતો, તો ત્યાંથી અંદર 2 કિલોમીટર આપણી સંસ્થાથી શાંતિપુરા ગામ પ્રોપર ત્યાં એક મોટી આપણા હર્ષિદાબેન દેસાઈ બોમ્બેથી છે તે અમને એક દાતાર મળ્યા છે અને એના જે પ્રેરણાથી અમે એક મોટી વિશાળ ગૌશાળા બનાવી છે. હવે જે સાજી થયેલી ગાયો છે તેને આ સંસ્થામાં લઈ આવી અને તેનો અહીંયા નિભાવ કરવાનો છે. અને આ સંસ્થા એવી છે કે આ આજુબાજુના જે 5-7 ગામના યુવાનો છે રોજના માટે સાંજે 8 થી 1 વાગ્યા સુધી 50 યુવાનો સેવા આપે છે નિસ્વાર્થ, કે કોઈ પણ પોતાનો કિંમતી સમય કાઢી અને સાવ નિસ્વાર્થ સેવા આપે છે. સમયથી સેવા આપે છે. સમયથી સેવા, નાના વાસરા હોય બધાની સેવા થઈ બધું ટૂંકમાં નંદી હોય, વાસડો હોય, ગૌવંશ ટોટલી એમ. પછી નંદી હોય, વાસડો હોય, વાસળી હોય કે ગાય માતા હોય, પણ ઓનલી ફોર નિરાધાર. હા, કોઈ વ્યક્તિગત માલિકની ગાય નથી આપણે લેતા, ઓનલી ફોર નિરાધાર ગૌ માતા હોય કે ગૌવંશ કોઈ પણ હોય, અમને ફોન આવે ને આપણી સંસ્થામાં એમ્બ્યુલન્સ મારફત લઈ આવે ને સારવાર કરવામાં આવે છે. ઓકે, એટલે સતત ટૂંકમાં સારવાર કેન્દ્ર કોઈ પણ પ્રકારની સારવાર અહીંથી થાય છે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ ગૌ માતા સાથે, ગૌ માતાના આરોગ્ય સાથે, ગૌ સેવા સાથે જોડાયેલા તમામ લોકો, તન મન ધનથી, મન કર્મ વચનથી જોડાયેલા તમામ લોકો આજે કાર્યક્રમમાં જોડાણા. બધાનો ખૂબ ખૂબ આભાર.